બગદાણાના ચર્ચારિત કેસમાં મુખ્ય આરોપી જેનું નામ સામે આવ્યું હતું જયરાજ આહિર, તે જયરાજ આહિરને આખરે 14 દિવસ બાદ જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા. મહુવા સેશન કોર્ટ દ્વારા આજે જયરાજ આહિર સહિત કુલ 6 લોકોના જે જામીન છે તે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે આજે જયરાજ આહિર 14 દિવસ બાદ જેલમાંથી મુક્ત થશે. ત્યારે કઈ શરતો હેઠળ આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીશું. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. બગદાણા બહુ ચર્ચિત કેસ કે જે સૌ કોઈ જાણે છે કે નવનીત બાલદિયા ઉપર જે હુમલો થયો હતો તેને લઈને આ આખી ઘટના પ્રકાશમાં આવી હતી, જેની અંદર મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિરનું નામ છે તે સામે આવ્યું હતું. એસઆઈટીની જે રચના થઈ તે એસઆઈટી દ્વારા 14 દિવસ પહેલા જયરાજ આહિરની ધરપકડ છે તે ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ કોર્ટે તેના રિમાન્ડ મંજૂર ન કર્યા અને તેમને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જયરાજ આહિરને મોકલવામાં આવ્યા હતા. ત્યારે આજે 14 દિવસ બાદ જયરાજ આહિરને મહુવા સેશન કોર્ટમાંથી જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. માત્ર જયરાજ આહિર નહીં, અન્ય 5 લોકો એટલે જયરાજ આહિર સહિત કુલ 6 લોકોના જામીન છે તે સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ કેસની અંદર એસઆઈટી દ્વારા કુલ 14 લોકોની ધરપકડ છે તે કરવામાં આવી હતી, જેમાં પહેલા 8 લોકોના 2 દિવસ પહેલા મહુવા સેશન્સ કોર્ટ દ્વારા પહેલા 8 આરોપીઓના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે અન્ય 6 આરોપીઓના જામીન છે તે મંજૂર કરવામાં આવ્યા. એટલે કે તમામ આરોપીઓ છે જે હાલમાં જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ આરોપીઓને કોર્ટ દ્વારા કઈ શરતોને આધીન જામીન આપવામાં આવ્યા છે તે શરતોને લઈને આહિર સમાજ દ્વારા એટલે કે જયરાજ આહિરના જે એડવોકેટ છે, જે વકીલ છે, તે શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ. ગઈકાલે જે ચકચારી બગદાણા કેસના જેના ઉપર મુખ્ય આરોપ છે એવા જયરાજ આહિર અને અન્ય જે 6 જણા જે છે એમના જામીન અરજી હતી. એમાં મુખ્ય જયરાજ તરફે હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને બંને પક્ષને સાંભળીને નામદાર કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે. આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જે મુખ્ય પ્રથમ જે 7 આરોપીઓની જામીન અરજી મંજૂર કરેલી અને એમના જ પેરિટીના ગ્રાઉન્ડ ઉપર અને થયેલ દલીલોને ધ્યાને લઈ અને નામદાર મહુવાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સાહેબ શ્રી AS પાટીલ સાહેબ દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. અને ખાસ કરીને આ જે ઘટનાને ચકચારી બનાવનારા તત્વો કે જેને આપણે એમ કહી શકીએ કે ભાઈ પરસ્પર સામાજિક મુદ્દો બનાવીને, એટલે આપના માધ્યમથી એવું પણ કહેવા માગું છું કે નામદાર કોર્ટે અત્યારે હાલ વચગાળાની રાહત આપીને બધા જ આરોપીઓને જામીન મુક્ત કર્યા છે. એવા સંજોગોમાં બંને તરફેથી શાંતિ સ્થપાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ દિશામાં તંત્રએ પણ સજાગ રહેવાની જરૂર છે. ત્યારે વકીલ સાહેબનું કહેવું છે કે કોર્ટ દ્વારા જે શરતો રાખવામાં આવી હતી, આના પહેલા પણ જે 8 લોકોના જામીન મંજૂર થયા હતા કે તેમાં જે શરતો, જે દલીલો ધ્યાનમાં રાખવામાં આવી હતી, ત્યારે તેની અંદર શરતો હતી કે સોશિયલ મીડિયામાં કોઈ જ પ્રકારની ટીકા ટિપ્પણી ન કરવી, સોશિયલ મીડિયામાં કોઈ પ્રકારના વિડીયો બનાવીને ન મૂકવા, આ તમામ બાબતોથી દૂર રહેવાના જે શરતો છે તે શરતોને આધીન જે જામીન છે તે જામીન આપવામાં આવ્યા હતા. ત્યારે આજે જે જયરાજ આહિરને પણ જામીન આપવામાં આવ્યા, તેની સાથે અન્ય જે 5 લોકોને જામીન આપવામાં આવ્યા, આ લોકોને પણ આ શરતો છે તે હેઠળ જે જામીન છે તે જામીન મંજૂર કરવામાં આવેલા છે. એટલે કે આગામી સમયમાં સોશિયલ મીડિયાની અંદર ક્યાંય કોઈ પ્રકારની ટીકા ટિપ્પણી આ કેસને લઈને જયરાજ આહિર કે અન્ય જે આરોપીઓ છે તેમના દ્વારા ન કરવામાં આવે, કોઈ પ્રકારના વિડીયો બનાવવામાં ન આવે, આ બધા વિવાદથી દૂર રહેવામાં આવે તેવું ખાસ છે તે કહેવામાં આવ્યું છે, ટકોર કરવામાં આવી છે. અને સાથે સાથે કહી શકાય કે આ કેસને લઈને જે પુરાવા છે કે જે સાક્ષીઓ છે તેમની સાથે કોઈ છેડછાડ કરવા ન આવે તેવું પણ ધ્યાન ખાસ રાખવામાં આવશે. ત્યારે કહી શકાય કે આ આખી ઘટનામાં કોળી સમાજ દ્વારા જે સમાજ આખો એક થયો, કોળી સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો, ગઈકાલે નવનીત બાલદિયા દ્વારા પણ જે વાંધા અરજી છે તે વાંધા અરજી મૂકવામાં આવી હતી. ગઈકાલે આ જામીન અરજીને લઈને સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી. ત્યારે નવનીત બાલદિયા કે જે પોતે ફરિયાદી છે તે કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને તેમને પોતાની વાંધા અરજી છે તે વાંધા અરજી પણ મૂકી હતી. ત્યારે કોર્ટ દ્વારા
બંને પક્ષના વકીલોની વાત સાંભળવામાં આવી અને ત્યારબાદ આખરે કોર્ટે નિર્ણય લીધો કે જયરાજ આહિર સહિત કુલ 6 જણા છે તે તમામ લોકોને જામીન ઉપર મુક્ત કરવામાં આવે. ત્યારે જયરાજ આહિરના જામીનને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારા આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.